Good morning, students. Have a nice day. Today we are going to start activity 4 in unit 5, helping hands. Activity 4. Activity 4. Now open your textbook and go to page number 85. તમારી ટેક્સ્ટબુક ખોલો અને 85 નંબરના પેજ ઉપર જાઓ. એક્ટિવિટી 4. નીચેના સંવાદો સાંભળો, વાંચો અને ભજો. A says, "Oops, my chappal strap is broken." બે જણાના વાતો છે, આપણે બે જણા વાતો કરતા, તમે અને હું વાતો કરતા આવીએ તો બંને એકબીજાને કેવું કહીએ એની વાતો છે. તમારું કશું તૂટી જાય તમે શું બોલો છો? ઉપ્સ. તો એને ઉપ્સ કે મારી ચંપલની પટ્ટી છે એ શું થઈ ગઈ છે? તૂટી ગઈ છે. આઈ નીડ અ ન્યૂ વન. મારે નવાની જરૂર છે. બી સેઝ, યુ કેન રિપેર યોર ચપ્પલ. બી હતો એને શું કીધું કે તારા ચંપલને રિપેર કરી લે. વિઝિટ અ શૂ મેન્ડર. તમારા ચપ્પલ તૂટી જાય તો તમારે કોની જોડે જવું પડે છે? મોચી જોડે જવું પડે છે. અને મોચીને શું કહેવાય છે? શૂ મેન્ડર. એ સેઝ, વિલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યૂ વન. શું તે એ નવા જ હોય એવું જ સાંધી આપશે? બી સેઝ, યસ, હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. કે હા, તે એક સરસ ચપ્પલ બનાવવા વાળો એટલે કે સરસ મોચી છે. હવે જોઈશું એના પછીનું નંબર 2. એક્સ સેઝ. બે ટપકા છે એને શું બોલાય? સેઝ. એક્સ સેઝ, hey, are you going to the bazaar? એક્સે શું કીધું કે હે તું બજાર જાય છે? વાય સેઝ, નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. કે ના, હું પોસ્ટ ઓફિસ જાઉં છું. એક્સ સેઝ, ઓકે વેલ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટકાર્ડ? શું કહે છે કે સારું, તું ત્યાં જાય છે ને પોસ્ટ ઓફિસ, તો શું મારા માટે પોસ્ટકાર્ડ લાવીશ? વાય સેઝ, શ્યોર, ચોક્કસ. એક્સ સેઝ, થેન્ક્સ. હવે એના પછીનો 3 નંબર જોઈશું. એમ સેઝ, પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. એમે કીધું કે મહેરબાની કરીને આ સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી લો. એલ સેઝ, ઓકે, મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક. શું હું નવી બુક ઇસ્યુ કરે એટલે કે લઈ શકું છું? એમ સેઝ, યસ, ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ ડ્રોઈંગ બુક. આ પિક્ચર બુક અને એટલે કે ચિત્રની બુક અને રાઇમ બુક એટલે કે કવિતાની ચોપડી લે. એલ સેઝ, 2 books, 2 બુક. વેલ, ઓકે, રિટર્ન ધેમ ઇન 10 days. કે એને પાછી 10 દિવસમાં આપજે. એમ સેઝ, થેન્ક્સ, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. કે આભાર, હું તેને 2 દિવસમાં પાછી આપીશ. હવે જઈશું પેજ નંબર 86 ઉપર. ટર્ન યોર પેજ. એક્ટિવિટી 4A. જે અહીંયા બાય મિસ્ટેક છે તમારી બુક્સમાં તમે દેખજો. આ જે એક્ટિવિટી અભી હાલ કરી એ આપણી એક્ટિવિટી 3 હતી. કારણ કે ત્યાં 3 નંબર એક્ટિવિટી 2 કમ્પ્લીટ થાય છે પણ પછી 3 નથી આવતી, તો એને આપણો એક્ટિવિટી 3 અને હવે એક્ટિવિટી 4 ચાલુ થાય છે. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. The electrician is on the pole. Electrician is on the pole. The farmer is at the farm. The blacksmith is at his factory. The factory is warm. The doctor is in the clinic. The judge is in the court. The clerk is in the cabin, talking and typing notes. The milkman is at the yard. The shepherd is with the herd. The flute player is on the hill, playing it for long. The grocer is at the grocery. The fruit seller is at the stall. The traffic police at the crossroads, helping the traffic to roll. હવે ફરીથી જોઈશું. The electrician is on the pole. પોલ એટલે થાંભલો. તમે બજારમાં જાઓ લોખંડનો સિમેન્ટના થાંભલા જોયા છે ને, તો ઇલેક્ટ્રિશિયન છે એ થાંભલા એટલે કે વાયરમેન છે એ થાંભલા ઉપર છે. The farmer is at the farm. અને ખેડૂત છે એ ખેતરમાં છે. The blacksmith is at his factory. અને બ્લેકસ્મિથ એટલે કે લુહાર છે એ એને
ફેક્ટરીમાં છે. ધ ફેક્ટરી ઇઝ વોર્મ. અને એક કારખાનું છે એ એકદમ હૂંફાળું એટલે કે ગરમ છે. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડોક્ટર છે એ દવાખાનામાં છે. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. અને જજ છે એ ક્યાં છે? કોર્ટમાં છે. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. અને ક્લાર્ક એટલે કે કારકુન છે તે તેની કેબિનમાં છે. ટોકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. તે વાતો કરે છે અને ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. તે લે છે અને ટાઈપિંગ કરે છે નોટ્સને. ધ મિલ્કમેન ઇઝ એટ ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. જે દૂધવાળો છે તે તેના યાર્ડમાં છે એટલે કે વાડામાં છે. ધ શેફર્ડ ઇઝ વિથ હિઝ હર્ડ. વિથ ધ હર્ડ. શેફર્ડ છે એટલે કે ભરવાડ છે તે તેના પ્રાણીઓના ટોળાઓ એટલે કે ઘેટાઓના એના ટોળા સાથે છે. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. અને જે વાંસળી વાદક છે તે એક ઊંચી હિલ ઉપર છે એટલે ટેકરી ઉપર છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ. અને તેને લાંબા સમય સુધી વગાડે છે. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. ગ્રોસર એટલે ગાંધી. જે કરિયાણું વેચતો હોય એને ગ્રોસર કહેવાય. અને ગ્રોસર છે એ ક્યાં છે? ગ્રોસરીની દુકાનમાં છે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. અને ફ્રૂટ સેલર છે એટલે કે ફ્રૂટો વેચવા વાળો છે એ ક્યાં છે? સ્ટોલ ઉપર છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ. અને જે ટ્રાફિક પોલીસ છે જે ટ્રાફિકનું નિયંત્રણ કરે છે એ ક્રોસ રોડ એટલે કે ચાર રસ્તે ઊભો છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. અને ટ્રાફિક જ્યાં થઈ જાય છે, ભીડ થઈ જાય છે, તેને સરખી કરવામાં મદદ કરે છે. આપણે એને ગાઈશું. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. ધ ફેક્ટરી ઇઝ વોર્મ. The doctor is in the clinic. The judge is in the court. The clerk is in the cabin, taking and typing notes. The milkman is at the yard. The shepherd is with the herd. The flute player is on the hill, playing it for a long. The grocer is at the grocery. The fruit seller is at the stall. The traffic police at the crossroads, helping the traffic to roll. તો આ થઈ તમારી એક્ટિવિટી 4A. હવે જોઈશું એક્ટિવિટી 4B. ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેમના કાર્યસ્થળના નામ લખો. આ પણ સેમ ઉપર છે એ જ પ્રમાણે આપણે જોઈને લખવાનું છે. બધાનું ધ્યાન ઉપરની તમારી પોએમ ઉપર. વર્ક ઇન પ્રોફેશન એન્ડ પ્લેસ. તમને આપેલું છે ધ ઇલેક્ટ્રિશિયન. પહેલું તો ઇલેક્ટ્રિશિયનનું સ્થળ કયું? ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. ધ ફાર્મર. તો ફાર્મર ક્યાં હોય છે? ફાર્મમાં હોય છે. તો બાજુમાં શું લખાશે? ઓન ધ ફાર્મ. શું લખાશે? ઓન ધ ફાર્મ. એના પછી તમે નીચે દેખો ધ ટીચર. તો ટીચર ક્યાં છે? તો ટીચર છે સ્કૂલમાં. તો શું લખાશે? ઇન ધ સ્કૂલ. ઇન ધ સ્કૂલ. હવે ટીચર પછી તમને કીધું નથી કે શું એનો ધંધો છે, પણ બાજુમાં લખેલું છે ઓન ધ હિલ. તો તમારી પોએમમાં ઓન ધ હિલ કઈ છે? શું કોણ છે? તો ફ્લૂટ પ્લેયર. ફ્લૂટ એટલે વાંસળી. શું લખાશે? ફ્લૂટ પ્લેયર. ફ્લૂટ પ્લેયર. એની નીચે પણ નથી લખ્યું પણ બાજુમાં લખ્યું છે એટ ધ ગ્રોસરી. તો ગ્રોસરી કોણ હોય છે ગ્રોસરીની દુકાનમાં? ગ્રોસર. તો શું લખાશે? ગ્રોસર. એના પછી આવશે એના પછી લખેલું છે ધ ડોક્ટર. ડોક્ટર ક્યાં હોય? ઇન ધ ક્લિનિક. તો એમાં શું લખાશે? ઇન ધ ક્લિનિક. એના પછી છે ખાલી જગ્યા એટ ધ કોર્ટ. તો કોર્ટમાં કોણ હોય? જજ. તો લખો જજ.
JUDGE જજ. એના પછી ખાલી જગ્યા એટ ધ ઓફિસ કેબિન. ઓફિસની કેબિનમાં કોણ હોય છે? ક્લર્ક. ક્લર્ક. એના પછી દેખો લખેલું છે ટ્રાફિક પોલીસ. તો ટ્રાફિક પોલીસ કઈ જગ્યાએ હોય છે? એટ ધ ક્રોસ રોડ્સ. એટ ધ ક્રોસ રોડ્સ. ખાલી જગ્યા એટ ધ યાર્ડ. કોણ છે યાર્ડમાં? વાડામાં કોણ છે? મિલ્કમેન. શું લખાશે? મિલ્કમેન. અને ધ શોપકીપર. તો શોપકીપર ક્યાં હોય? ઇન ધ શોપ. સ્ક્રીનશોટ પાડી અને તમારે જાતે લખવાનું છે. એના પછી જોઈશું એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 ધ્યાન રાખજો, જાતે લખવાની છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે પ્રશ્ન પત્તા અને જવાબ પત્તા બનાવો. તે પત્તા વડે રમત રમો. અહીંયા આપણે રમત નથી રમવાની, પણ તમને આવડશે જ. હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીશ. જાતે તમારે લખવાનું છે. હુ ઇઝ ધ ડોક્ટર? ડોક્ટર કોણ છે? તો તમારે ડોક્ટરનું નામ લખવાનું છે. તમારા જે કોઈ ઓળખીતા ડોક્ટર હોય એનું નામ બાજુમાં લખી દેવાનું. વેર ઇઝ હીઝ હર ક્લિનિક હોસ્પિટલ? એટલે કે હીઝ હર કેમ કીધું? ડોક્ટર છોકરી પણ હોઈ શકે, છોકરો પણ હોઈ શકે. તો એમનું દવાખાનું ક્યાં છે એ તમારે નીચે ગામનું નામ લખવાનું. વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ? ડોક્ટરના પોકેટમાં તમે જોયો છે ને એમનો કોટ વ્હાઇટ કલરનો, એને ઉપર આમ કરી અને કંઈક લગાડેલું હોય છે હાર જેવું, દેખ્યું છે? અને એને શું કહેવાય એ ખબર છે? સ્ટેથોસ્કોપ. શું કહેવાય? સ્ટેથોસ્કોપ. તો એ લખો સ્ટેથોસ્કોપ. STETHOSCOPE. Stethoscope. What is in the doctor's bag? ડોક્ટરની બેગમાં શું છે? તો એમાં લખો બેગમાં છે મેડિસિન, દવાઓ. હવે આવ્યું હુ ઇઝ અવર પ્રિન્સિપલ? તો તમને આપણા પ્રિન્સિપલનું નામ તો ખબર જ છે, તો એ તમારે લખવાનું છે. વેર ઇઝ ધ પ્રિન્સિપલ? હવે પ્રિન્સિપલ ક્યાં હોય? તો એ પણ સ્કૂલમાં હોય અથવા પ્રિન્સિપલ્સ રૂમ, એમની ઓફિસમાં, પ્રિન્સિપલ્સ ઓફિસ. હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન? હવે તમારા ઘર વાયરમેન કોણ આવે છે એનું નામ લખવાનું. એન્ડ વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન પોકેટ? ઇલેક્ટ્રિશિયનના પોકેટમાં શું છે? સ્ક્રૂ ડ્રાઈવર. સ્ક્રૂ ડ્રાઈવર. નાઉ turn your page and go to page number 88. 88 નંબરના પેજ ઉપર જાઓ અને એક્ટિવિટી 6 જુઓ. હેલો ફ્રેન્ડ્સ, ધ્યાનથી જોજો બધા. હું ભાષાંતર કરું એટલે કે અનુવાદ કરું તે સાંભળજો. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. કેમ છો મિત્રો? હું છું ચોપડી. નો નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. હું ચોપડી તો છું પણ ટેક્સ્ટ બુક, આને શું કહેવાય? ટેક્સ્ટ બુક. એટલે કે હું તમારી ટેક્સ્ટ બુક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ. મારો પિતરાઈ છે એ તારા ટીચરના કબાટમાં છે. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક આર અ વર્ડ બુક. સોરી, વર્ક બુક. એટલે કે હું એક્સરસાઇઝ બુક એ નથી કે વર્ક બુક એ નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? તમને ગેસ કરી શકશો? વિચારી શકશો કે હું કોણ છું? વોટ ડીડ યુ સે? પાસબુક? શું કીધું તમે? શું હું પાસબુક છું? નો ડિયર. અરે ના બાલા, આઈ એમ નોટ. ના, હું નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. એની આઈડિયા? હું બેંકના કામમાં ઉપયોગી નથી. તમને વિચાર આવે? ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ. ચાલો હું તમને એક હિન્ટ આપું છું.
એટલે કે એક થોડી વાત કરું છું. વોટ? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ. ના, say it loudly. જોરથી બોલો. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક? કોઈ વાર્તાની ચોપડી કે ચિત્રની ચોપડી? નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ના, હું તમારી ઇંગ્લિશની નોટબુક પણ નથી. બટ યસ, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. હા, પણ તમારા ટીચર છે એ મારામાં નોટ લખે છે, એટલે કે નોંધ લખે છે. નોટ અગેન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. હું એક રેફરન્સ બુક કે ડાયરી કોઈની નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ. હું એકદમ જાડી કે મોટી પણ નથી. આની મોર ગેસીસ, કોઈના બીજા વિચારો? નો, વાય? ના, સારું. આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન. હું એકદમ નાની, એકદમ નીચી અને એકદમ પતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ. અને મારે ફક્ત મારી ચોપડીમાં 12 જ પત્તા છે. અ કેલેન્ડર? તો સામેવાળા છોકરાએ શું કીધું? કેલેન્ડર? ઓ ડિયર, યુ આર રોંગ. અરે વાલા, તું ખોટું છે. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી. કે તારા શિક્ષક છે એ લખે છે, વાંચે છે અને ગણતરીઓ મારાથી કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? શું કે કેલેન્ડર એક બુક હોઈ શકે? નો, નો, નોટ એન એટલાસ. ના, ના, નકશાપોથી પણ નહીં. ધેર ઇઝ નો મેપ ઇન મી. કે ત્યાં એક પણ નકશો નથી મારાનો. આઈ એમ એન ખાલી જગ્યા બુક. તો શું છે કે જેની અંદર આપણે હિસાબો રાખી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ, લખી શકીએ છીએ. તો એ છે અકાઉન્ટ બુક. શું છે? ACCOUNT, અકાઉન્ટ. તો તમારી 6A માં જે બ્લેન્ક આપેલી છે ત્યાં શું લખવાનું છે? ACCOUNT, અકાઉન્ટ બુક. હવે ઉપર જે આપણે અત્યારે વાંચ્યું એ જ પ્રમાણે 6B પૂરવાની છે. એટલે કે જ્યાં જ્યાં જે શબ્દો બાકી રહેતા હોય એ ત્યાં લખવાના છે. એક્ટિવિટી 6B, જોડીમાં કામ કરો. ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો. ધ બુક સેઝ હેલો ફ્રેન્ડ્સ. તો ત્યાં આગળ શું કીધું છે? આઈ એમ અ બુક. ઉપર એવું લખેલું છે તો એવું તમારે લખવાનું છે. યુ સેઝ આર યુ અ ટેક્સ્ટ બુક? તો ધ બુક સેઝ, તો બુકે શું કીધું? નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. તો આ પ્રમાણે ઉપરનો ફકરો જોઈ નીચેની એક્ટિવિટી કમ્પ્લીટ જાતે કરવાની છે. હવે જોઈશું એક્ટિવિટી 6C. કઈ જોઈશું? એક્ટિવિટી 6C, જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલાક પ્રકારની બુક્સના નામ આવે છે અહીં લખો. હું તમને બાજુમાંથી ટીક કરાવીશ. એક્ટિવિટી 6A માંથી ટીક કરો. જો તમારી પહેલી લાઈનમાં લખેલું છે ટેક્સ્ટ બુક, TEXT, ટેક્સ્ટ બુક, અંડરલાઈન કરો. ત્યાં એ લખવાની છે. એની નીચેની બીજી જ લાઈનમાં બે બુક્સના નામ છે, એક્સરસાઇઝ બુક એન્ડ વર્ક બુક. છે બે લાઈન, ત્યાં અંડરલાઈન કરો બીજી લીટીમાં. એના પછી ત્રીજી લીટી દેખો. ત્રીજી લીટીમાં લખ્યું છે પાસબુક, PASSBOOK, પાસબુક. એના પછી ચોથી લીટીમાં નથી કશું જ. પાંચમી લીટીમાં છે બે બુકના નામ આપેલા છે. પાંચમી લીટીમાં સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. તો સ્ટોરી બુક ઉપર અંડરલાઈન કરો અને પિક્ચર બુક ઉપર અંડરલાઈન કરો. એના પછી છઠ્ઠી લીટીમાં યસ, છઠ્ઠી લીટીમાં પણ લખ્યું છે નોટબુક. એના પછી સાતમી લીટીમાં લખ્યું છે ઇંગ્લિશ નોટબુક. એના પછી આઠમી લીટીમાં પણ લખ્યું છે, આઠમી લીટીમાં લખ્યું છે રેફરન્સ નોટ, એટલે કે REFERENCE, રેફરન્સ નોટ. અને ડાયરી, DIARY, ડાયરી. એના પછીની લીટીમાં નથી કશું જ. એના છેલ્લી લીટીમાં કેલેન્ડર. નીચેથી ઉપરની ત્રીજી લીટી
કેલેન્ડર, CALENDAR કેલેન્ડર. એના પછી કશું જ નથી અને હા એના પછી છે એટલાસ. છેલ્લી લીટીમાં દેખો નો નોટ એન એટલાસ, ATLAS એટલાસ. અને એની બાજુમાં છે અભી હાલ જે બોર્ડ ઉપર લખ્યું તે અકાઉન્ટ બુક. લાસ્ટ શું આવશે? અકાઉન્ટ બુક. તો આ બધા જેટલા અંડરલાઈન કર્યા એ બધા શબ્દ એક્ટિવિટી 6C માં તમારે જાતે લખવાના છે. એના પછી જોઈશું એક્ટિવિટી 6D, જૂથમાં કામ કરો અને જોડકા જોડો. એમાં લખ્યું છે એન એક્સરસાઇઝ બુક. તો એક્સરસાઇઝ પ્રવૃત્તિની બુક કોને લખવાની હોય? સ્ટુડન્ટને. તો પહેલા નંબરનું જોડો ત્રીજા નંબરમાં. એમાં પહેલા નંબરનું ત્રીજા નંબરમાં જોડો. એના પછી એન એટલાસ. તો એટલાસમાં શું હશે? સ્ટુડન્ટના કામમાં આવશે, જીઓગ્રાફી ટીચર અને ટ્રાવેલરના કામમાં. એટલે કે નકશાઓથી કોના કામમાં આવે? વિદ્યાર્થીના, ટીચરના અને ટ્રાવેલર્સના એટલે કે મુસાફરોના. તો બીજું છે એ જોડો પહેલામાં. બીજું શેમાં જોડો? પહેલામાં. એના પછી એન અકાઉન્ટ બુક. તો અકાઉન્ટ બુક કોના કામમાં આવશે? અકાઉન્ટ બુક છે એ અકાઉન્ટન્ટના, શોપકીપરના અને બિઝનેસમેનના. તો 3 નંબરનું છે એ 4 નંબરમાં જોઈન કરો. 3 નંબરનું કોની જોડે? 4 નંબરમાં. આ પાસબુક અને પાસબુક કોનામાં? બેંક કસ્ટમર. તો 4 નંબરનું છે બાજુનું એ 5માં જોઈન્ટ કરો. અને ટેક્સ બુક સ્ટુડન્ટના અને સ્ટુડન્ટ વિથ ટીચરના પણ. તો 5 નંબરનું છે એ બીજામાં જોઈન કરો. 5 નંબરનું શેમાં? બીજામાં જોઈન કરો. અ ટીચર અને સ્ટુડન્ટમાં. ટર્ન યોર પેજ. એક્ટિવિટી 6E, ફકરાના આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. ખોટા વાક્યો સુધારીને લખો. A passbook is useful in the bank. પાસબુક છે એ બેંકમાં કામ આવે છે. તો એ વાત શું છે? સાચી છે. તમે તમારા પપ્પાને અને મમ્મીને પૂછજો કે તમે બેંકમાં જાઓ ત્યારે કઈ બુક લઈને જાઓ છો? તો પપ્પા કે મમ્મી કહેશે કે પાસબુક લઈને જઈએ છીએ. તો એમાં લખો ટ્રુ, TRUE, ટ્રુ. એના પછી 2, there are workbooks and exercise books in the library. લાઇબ્રેરીમાં વર્ક બુક્સ અને એક્સરસાઇઝ બુક હોય ના હોય? તો એમાં શું આવશે? ફોલ્સ. બાજુમાં લખો ફોલ્સ. અને જો કોઈ વાક્ય ખોટું છે, તમને નીચે લીટીઓ આપેલી છે એમાં તમારે લખવાનું છે. તો બીજી લીટીમાં લખો ફોલ્સ, FALSE. ફોલ્સ લખ્યા પછી એ વાક્ય સુધારવાનું છે. પણ શું લખવાનું છે? there are story books. વર્કબુકની જગ્યાએ શું લખવાનું? સ્ટોરી બુક, STORY, સ્ટોરી બુક્સ. અને એક્સરસાઇઝ બુકની જગ્યાએ પિક્ચર બુક, PICTURE, પિક્ચર બુક્સ. બીજું બધું જ એમનું એમ. નંબર 3, the reference books are small and thin. તો ત્રીજા નંબરનું પણ કેવું છે? ખોટું છે. રેફરન્સ બુક કદી પતલી હોય નહીં. તો 3 નંબરની લાઈનમાં લખો ફોલ્સ અને સુધારીને લખો the reference books are small ની જગ્યાએ લખો big અને thin ની જગ્યાએ લખો thick. એના પછી નંબર 4, an atlas has maps. નકશા પોથીમાં નકશા હોય છે. તો એ વાત સાચી છે. તો 4 નંબરનું શું આવશે? ટ્રુ, TRUE. નંબર 5, we can read, write and calculate with an account book. આપણે વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ અને ગણતરી કરી શકીએ છીએ અકાઉન્ટ બુકમાં, નામાની ચોપડી નોટબુકમાં. તો એ પણ સાચું છે. શું લખાશે? ટ્રુ, TRUE, ટ્રુ. હવે જોઈશું એક્ટિવિટી 7. ઇટ ઇઝ અ સો ઇઝી એક્ટિવિટી. તમે તમારા પરિવારને કેટલા ઓળખો છો? આવો જાણીએ. ખાલી જગ્યામાં વિગતો ભરો. રિલેશન, મધર, મમ્મી. મમ્મી શું કામ કરે છે તમારી? કુકિંગ ફૂડ, વોશિંગ ક્લોથ્સ, ગોઈંગ એટ વર્ક, વર્કિંગ એટ ધ ઓફિસ. તમારી મમ્મી શું કરે છે? જમવાનું બનાવે છે, કપડાં ધોવે છે. ગોઈંગ એટ વર્ક એટલે ઘણાની મમ્મી તો કામે જતી હોય,
ઘણાની મમ્મી ઓફિસમાં કામ કરતી હોય તો એ લખ્યું છે. કઈ જગ્યાએ કપડાં અને વાસણ ક્યાં કરે, સોરી ખાવાનું બનાવવાનું અને વાસણ ક્યાં કરે છે? તમારા ઘરે કરે છે. તો બાજુમાં લખ્યું છે પ્લેસ એટલે કે સ્થળ, હોમ HOME હોમ લખ્યું છે તો ઘરે કરે છે. ગોઈંગ એટ વર્ક એટલે ફેક્ટરી કારખાનામાં, અને વર્કિંગ એટ ઓફિસ એટલે કે ઓફિસમાં તો ઓફિસ લખ્યું છે. હવે તમારે જાતે લખવાનું છે. જેમ કે ફાધર તમારા પપ્પાની વાત આવી, બ્રિંગિંગ વેજીટેબલ્સ પપ્પા વેજીટેબલ્સ ક્યાંથી લાવે છે? બજારમાંથી. તો લખો માર્કેટ MARKET માર્કેટ. બરાબર. હવે જો બ્રિંગિંગ ગ્રોસરી તમારા પપ્પા કરિયાણું ક્યાંથી લાવે છે? દુકાનમાંથી. તો લખો શોપ SHOP શોપ. એની નીચે ગોઈંગ ટુ વર્ક તમારા પપ્પા કામે જાય છે ને, તો ક્યાં જાય છે? ઓફિસ. લખો OFFICE ઓફિસ. તો પપ્પાનું કામ પૂરું. એના પછી છે સિસ્ટર તમારી બેન, ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક એન્ડ ક્લીનિંગ ઘરનું થોડું કામ કરે છે અને સાફ સફાઈ કરે છે. તો ઘરનું કામ કરતી હોય તો કઈ જગ્યાએ કરતી હોય? ઘરમાં કરતી હોય તો શું લખાશે? હોમ. ગોઈંગ ટુ સ્ટડી તે સ્ટડી કરે છે, ભણે છે તો એ ક્યાં હશે? સ્કૂલ અથવા કોલેજ. શું લખાશે? સ્કૂલ. એના પછી ગોઈંગ ટુ પ્લે રમવા જાય છે તો રમવા કઈ કઈ જગ્યાએ જઈ શકે? ગાર્ડનમાં અથવા ગ્રાઉન્ડમાં. એના સિવાય કશે જઈ શકે નહીં. હવે આવ્યો બ્રધર તમારો ભાઈ, એ પણ ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક એન્ડ ક્લીનિંગ. તો ઉપરના જેમ સેમ ટુ સેમ હોમ ઘરમાં જ કામ કરશે ને. ગોઈંગ ટુ સ્ટડી તો સ્કૂલમાં જશે, એન્ડ ગોઈંગ ટુ પ્લે તો ગાર્ડન અથવા પ્લેગ્રાઉન્ડ. તો આ જ પ્રમાણે આનું આ જ બ્રધરમાં લખવાનું છે. તો મધર, ફાધર, સિસ્ટર એન્ડ બ્રધર. હવે જોઈશું એક્ટિવિટી 7. ધ્યાન આપજો, જાતે લખવાનું છે. ખાલી જગ્યા ઇઝ માય મધર. તો જે ખાલી જગ્યા આપી છે એમાં તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. સી ઇઝ અ હોમ મેકર. તે કોણ છે? હોમ મેકર એટલે ઘરમાં કામ કરે છે. સી ઇઝ ઓલ્સો અ ફેક્ટરી વર્કર. હવે તમારી મમ્મી જો કામ કરવા જતી હોય તો તમે બાજુમાં લખી શકો છો કે ફેક્ટરી વર્કર છે, અથવા ટીચર હોય તો ટીચર, હાઉસવાઈફ હોય તો હાઉસવાઈફ જે હોય તે. સી વર્ક્સ એટ હોમ એન્ડ એટ. તમારી મમ્મી ઘરમાં તો કામ કરે જ છે, પણ જો ટીચર હોય તો સ્કૂલમાં જતી હોય તો એટ સ્કૂલ લખી શકો છો. કોઈ ઓફિસમાં જતી હોય તો ઓફિસ લખી શકો છો. તો એ પ્રમાણે બાજુમાં લખવાનું છે. આ જે રીતે જે મમ્મીની 2 લાઈન લખી એ જ પ્રમાણે પપ્પાની 2 લાઈન લખવાની. તો ખાલી જગ્યા ઇઝ માય ફાધર. તો તમારા પપ્પાનું નામ લખવાનું, તમારા પપ્પા શું કરે છે તે લખવાનું, અને તમારા પપ્પા કામે કઈ જગ્યાએ જાય છે તે લખવાનું. એ જ પ્રમાણે તમારા બ્રધર અને તમારી સિસ્ટરનું લખવાનું. હવે એના નીચે એક તમને આપણા ભારતનો નકશો આપેલો છે. આઈ લવ માય ઇન્ડિયા. હું મારા દેશને ચાહું છું. ઇન્ડિયા, માય ઇન્ડિયા. ભારત, મારું ભારત. આઈ ડોન્ટ નો. હું જાણતો નથી. હાઉ મચ આઈ લવ માય ઇન્ડિયા. કે હું મારા ભારતને કેટલો ચાહું છું. તો અહીંયા આપણો યુનિટ 5 કમ્પ્લીટ થયો. જય રાજા રામ.